તો એમનામાં કેવા ગુણ છે? આપણા અરિયંત પરમાત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનંત વીર્ય બધું અનંત ઇઝ કમ્પ્લીટ. જ્યારે સોલ પોતાના સ્વરૂપમાં આવે છે ત્યારે એ કમ્પ્લીટ થઈ જાય છે. તો એ કમ્પ્લીટ ફોર્મને આપણે વંદન કરીએ છીએ. ઓકે, સો પછી એવી રીતે આપણે જોયું કે ગુરુની ઉપાસના એટલે આપણા ગુરુ જેણે અરિયંતનો જે માર્ગ છે એને જે ફોલો કરે છે, તો એમના ગુણોની આપણે મહિમા ગાઈએ છીએ બિકોઝ એ વિતરાગતાના માર્ગને ફોલો કરે છે. એમણે પોતાના માટે એ જે ઇન્દ્રિય સુખ, જે બધા સુખ છે એનાથી પોતાને બાઉન્ડ્રી કરીને જે સાચું સુખ છે એનું એને ખબર પડી ગઈ છે કે મારું સાચું સુખ મારા આત્મામાં છે. મારું સાચું સુખ પર પદાર્થો, બહારના સંયોગો કે ઇવન આ શરીરમાં છે નહીં. માટે એમણે ડિસિશન લીધું કે મારે હવે મારા સોલના સારા માટે આઈ હેવ ટુ સ્ટે વિથ ઇટ. સો ફોર સ્ટેઇંગ વિથ ઇટ એણે બહારના પરિગ્રહનો ત્યાગ કરી દીધો, બહારના બધા એટેચમેન્ટનો ત્યાગ કરી દીધો, અને દેટ ઇઝ વાય આપણે ગુરુ ઉપાસના કરીએ છીએ. પછી થર્ડ આવે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે કે જ્યારે આપણે બુક રીડિંગ કરીએ, એ બધું કરીએ, શાસ્ત્રનું વાંચન કરીએ, જે શાસ્ત્રમાં નિરૂપણ છે એનું આપણે વાંચન કરીએ, તો એને કહેવાય સ્વાધ્યાય. અને સંયમ. સંયમ એટલે તપ કરવું કે કોઈ પ્રકારનું સંયમ કરવું, એને કહેવાય સંયમ. અને દાન. દાન એટલે આપણે જ્યારે કોઈને 4 પ્રકારના દાન હોય: આહાર દાન, ઔષધ દાન, અભય દાન અને ઔષધ દાન, જ્ઞાન દાન. તો હવે આપણે કોઈ પણ પ્રકારનું દાન કરીએ, કોઈક સાથે કંઈ પણ શેર કરીએ, આપણે પણ સાધાર્મિકને, તો એને આ પ્રકારના દાનની કેટેગરીમાં જાય, પુણ્યની કેટેગરીમાં જાય. ઓકે, ફોર એક્ઝામ્પલ, હવે આપણા ઘરમાં જમવાનું પડ્યું છે, રાતના બચ્યું છે, અને આપણે નેક્સ્ટ ડે સવારના આપણા સર્વન્ટને આપીએ, તો એ વાસી ખાવાનું થઈ ગયું, તો એને દાન કેટેગરીમાં નહીં ગણવાનું. જે દિવસે બન્યું છે એ દિવસે જ એટ ધેટ મોર્નિંગના ટાઈમમાં જ એને આપી દેવું, દેટ ઇઝ બેટર. આપણે એને નેક્સ્ટ ડે સુધી રાખીને પછી એને નેક્સ્ટ ડેમાં આપીએ તો એ દાનની કેટેગરીમાં ના આવે. ઇવન સ્મોલ થિંગ્સ દેટ વી કેન ટેક કેર ઓફ દેટ કેન હેલ્પ અવર સોલ ઇન. કારણ કે શું થાય કે આપણને એમ લાગે કે આ કાલે ખાશે, આપણું બચાવેલું અનાજ આપણે કાલ માટે રાખીએ, તો શું થાય કે આપણે બીમાર ના પડીએ તો બીજું કોઈ બીમાર પડે છે. સો એકચ્યુઅલી દેર ઇઝ નેટ લોસ ઓનલી. કોઈકને કાંઈક એમાંથી લોસ થઈ રહ્યું છે. તો એના માટે કે બધા ફ્રેશ જ ખાય તો ઇટ ઇઝ બેટર ઓનલી. આપણને એમ લાગે કે આપણે અહીંયા સર્વન્ટને આપીએ ને આપણે જ્યારે હોટલમાં જઈએ તો જ્યારે કર્મનો આપણો ઉદય હોય તો આપણને ત્યારે વાસી ખાવાનું આપણને મળી રહ્યું છે. સો ઇન ઓર ધી અધર વે somebody is suffering, always remember. So when you are more cautious, automatically things that happen to you are always good because you have taken care. ઓકે, સો આવી રીતે હવે આ જે બધી વસ્તુઓ થઈ ને એ બહારની વ્યવહારની ક્રિયા કહેવાય. અને એકચ્યુઅલી રિયાલિટીમાં તો જ્યારે હું મારા સોલ સાથે છું, ધેટ ઇઝ ઓનલી 6 આવશ્યક. પણ વ્યવહારની રીતે કે બિકોઝ ઇટ્સ નોટ પોસિબલ ટુ બી વિથ માય સોલ ઓલ ધ ટાઈમ, તો આ બધી ક્રિયાનો ઉલ્લેખ કરવા માટે આવ્યો છે. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ ચેપ્ટર દેટ ઇઝ કોલ્ડ કર્મ. So last time I have shared today's chapter notes on the chat. Okay. महाराज ये आत्मा दुखी क्यों है? आत्मा का हित क्या है? कृपा करके बताइए. So everywhere it is going to start with the same thing કે જીવ દુખી છે and it is a fact. તો પછી જે આત્મા એ દુખી છે, one second. तो आत्मा શું છે કે દુખી છે, तो आत्मा का हित बताइए कृपा करके. सो लेट्स अंडरस्टैंड व्हाट इज द बेनिफिट ऑफ अवर. આપણને આત્માનું હિત કેમાં છે? આત્મા કા હિત હૈ નિરાકુલ સુખ. નાઉ વોટ ઇઝ નિરાકુલ સુખ? એટલે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ને એમાં તરત આપણને આકુલતા થઈ જાય છે. તો આકુલતા ઇઝ નોટ માય સ્વભાવ ભાવ. મારો સ્વભાવ ભાવ કેવો છે? એકદમ સુખી, એકદમ નિરાકુલ, જેમાં જરા પણ અંશ માત્રની આકુલતા નથી, એવો મારો સ્વભાવ ભાવ, એવો મારો નેચર એક્ઝિસ્ટિંગ છે.
સો ઈચ એન્ડ એવરી વન હેઝ કેવો નેચર દરેકમાં વિદ્યમાન છે. એટલે હમણાં બી આપણામાં એવો નેચર હાજર છે. કેવો નેચર હાજર છે? આત્મા મેં નિરાકુલ સુખ है. એટલે આપણામાં બધામાં એ હાજર છે હમણાં. वो आत्मा के आश्रय से ही प्राप्त किया जा सकता है. જ્યારે સોલ પોતાના અનુભવ કરવાની કોશિશ કરે તો જ્યારે પોતાનો આશ્રય લે, હમણાં આપણે બધા શું કરીએ છીએ? પરપદાર્થનો આશ્રય લઈએ છીએ. ઇફ આઈ એમ એક્સપ્લેનિંગ યુ, આઈ એમ ટેકિંગ ધ હેલ્પ ઓફ ધીસ બુક. સો બુક ઇઝ પરપદાર્થ. ધ નોલેજ આઈ એમ સીઈંગ ફ્રોમ માય આઈઝ. બિકોઝ આપણે હમણાં આપણી પાસે લિમિટેડ નોલેજ છે, તો આપણી પાસે જે બધી પોસિબિલિટીઝ છે આપણે એને યુઝ કરી રહ્યા છીએ. તો આ જે બધી પોસિબિલિટીઝ જેને આપણે યુઝ કરી રહ્યા છીએ એમાં સુખ નથી. સુખ મારા આત્મામાં છે. તો આત્મા ઇઝ નોટ ડિપેન્ડન્ટ, માય હેપીનેસ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન શાસ્ત્ર, ઓન બુક્સ, on anything that is external. It is completely independent and is completely doesn't need anything for its happiness, doesn't need any outer thing for its happiness. It is complete by itself. પણ આપણે એનું જે સુખ છે એ અનુભવ નથી કરી રહ્યા, and that is why this dissatisfaction feeling is there within us. And what happens, we start finding for જે હેપીનેસ છે ને આપણે બહારની દિશામાં ગોતીએ છીએ કે આઈ થિંક કે પર પદાર્થમાં હેપીનેસ છે, અને પછી કન્ક્લુઝન એમાં જ નીકળશે કે આપણા પાસે કેટલું બી મળી જાય ને પણ આપણી હેપીનેસ આપણને અટેન્ડ થતી નથી. બિકોઝ મારી હેપીનેસ તો ઇટ લાઈઝ વિધિન મી. સો આઈ વોન્ટ ટુ નાઉ ચેન્જ ધ ડિરેક્શન ઇન ફાઇન્ડિંગ યોર સેલ્ફ. તો દેન યુ વિલ બી એબલ ટુ क्वेंच द थर्स्ट ऑफ योर हैप्पीनेस. पर ये जीव अपने ज्ञान स्वभाव आत्मा को भूलकर मोह राग द्वेष रूपी विकारी भाव को करता है अतः दुखी है. એટલે શું કરે છે જીવ? પોતાનું જે જ્ઞાન સ્વભાવ છે એને ભૂલી ગયો. મારો જે સ્વભાવ છે એને હું ભૂલી જાઉં છું. હવે મને બહાર બધું જે દેખાય છે, મોહ રાગ અને દ્વેષ, એ બધા વિકારી ભાવ, એટલે મારા ઇન્દ્રિયથી મને થતા સુખો દેખાય છે, મને કોઈ પણ તૃષ્ણા દેખાય છે, ઈચ્છા દેખાય છે. એવરીથિંગ દેટ ઇઝ આઉટસાઇડ ઇન ધ એક્સટિરિયર વર્લ્ડ, આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપિરિયન્સ દેટ, બટ આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ એક્સપિરિયન્સ માય ઓન સોલ. વેર જે મારો જ્ઞાન સ્વભાવ છે એનું મારે એક્સપિરિયન્સ નથી કરવું, તો ઓટોમેટિકલી મારું જે ધ્યાન છે એ બહારની તરફ જાય છે. મારું ધ્યાન મારી તરફ નથી જઈ રહ્યું. એન્ડ that distraction of keeping my ધ્યાન all the time in પર પદાર્થ, જ્યારે આત્મા પોતા સાથે નહીં રહીને પર પદાર્થના સુખમાં ટાઈમ વ્યર્થ કરે છે, તો એ 3 પ્રકારના ભાવ એમાં ઉત્પન્ન થાય છે. એક છે રાગ, એક છે મોહ, એક છે દ્વેષ. ઇટ વિલ કમ ડાઉન ટુ ઓનલી ધીઝ 3 ઇમોશન્સ. આઈધર ઇટ વિલ બી મોહ, એટલે આપણે કોઈ બી ચીજના મોહમાં ફસાઈ ગયા છે. આઈધર ઇટ વિલ બી રાગ, કે આપણને મારા છોકરા માટે પ્રેમ છે, ઓર કોઈ પણ એક રાગની એક્ટિવિટી થશે, અને કાં દ્વેષની, કે ક્યાંક કોઈક પ્રત્યે ગુસ્સો હશે. સો આ 3 એક્ટિવિટી આ આત્મા પર પદાર્થના કારણે કરે છે. તો એ બધા વિકારી ભાવમાં એ ફસાઈ જાય છે. સો દેટ ઇઝ વાય अतः वो दुखी है. दैट इज़ वाई आई एम सैड, दैट इज़ वाई आई एम दुखी. हमने तो सुना था कि दुख का कारण कर्म है. તો આપણે બધાએ સાંભળ્યું છે કે અરે દુઃખનું કારણ તો કર્મ છે, કે કર્મ મારા પાસે આવું આવ્યું, દેટ ઇઝ વાય आई एम अनहैप्पी. आई एम नॉट अनहैप्पी बिकॉज ऑफ मी, आई एम अनहैप्पी. ऐसा हमने सुना है कि आई एम अनहैप्पी बिकॉज ऑफ माई कर्म. नहीं भाई, जब ये आत्मा अपने को भूलकर स्वयं मोह राग द्वेष रूपी भाव विकारी परिणमन करता है, तब कर्म का उदय उसमें निमित्त हो जाता है. તો શું થાય ખબર છે કે ફોર એક્ઝામ્પલ સનફ્લાવર છે, તો એ જ્યારે સવારના સૂતું હોય ને તો એ બ્લૂમ ના હોય, પછી એ જ્યારે સન એના પર પડે તો એ બ્લૂમ થઈ જાય. તો બરાબર છે કે સન એનું નિમિત્ત બન્યું. મીન્સ સન ઇઝ નોટ ધ રીઝન બિકોઝ ઓફ બ્લૂમ. ધ મેઇન રીઝન ઇઝ કે એને બ્લૂમ થવું છે, સો એટલે એ બ્લૂમ થયું. હવે સમજ, એમાં કોઈ સનફ્લાવર, ઇફ વન ઓફ ધ સનફ્લાવર ઇઝ સિક, if one of the sunflower is sick, then even though the sun is coming, that sunflower will stay pale only, it won't be able to bloom. Similarly, જ્યારે તો જે સન આવ્યું અને સનફ્લાવર ઉપર પડ્યું તો એ શું થયું? નિમિત્ત થયું. એવી રીતે જે કર્મ છે ને એ બી જડ છે, એ કાંઈ ના કરી શકે. અગર મને બ્લૂમ થવું છે, કે મને આઈ મીન કેવી રીતે રહેવું છે,
મને વિતરાગ ભાવમાં રહેવું છે, મને રાગદ્વેષ કરવા છે કે મને નથી કરવા. ફોર એક્ઝામ્પલ, એક જ ટીમનો કેપ્ટન હતો 83માં મૂવીમાં આપણે જોયું કે મૂવીમાં બધા જ રમી રહ્યા છે, બટ ધ મેઇન કેપ્ટન હુ ઇઝ ધેર, કપિલ દેવ, he had the intention that I want to win. તો બધા જ એક સાથે એક ટીમમાં છે, પણ એકનું ઇન્ટેન્શન શું છે? વિન કરવાનું. બીજા કોઈનું ઇન્ટેન્શન વિન કરવાનું નથી. કોઈકનું ઇન્ટેન્શન શું છે કે અરે આઈ એમ ગેટિંગ 1.5 month paid leave. So everybody look at the same situation is the same for everybody. But one person has this kind of shraddha that I want to do something for my country. તો એની શ્રદ્ધા કેટલી બધી દ્રઢ હતી કે ઠીક છે, એવરીબડી હેઝ નોટ પ્લેડ બટ હી પ્લેડ સો વેલ, હી ડીડ 175 રન્સ અને ફાઇનલી હી ક્રિએટેડ અ વર્લ્ડ રેકોર્ડ. એટલે જ્યારે તમારી શ્રદ્ધા એવી કે એટલે ઇટ્સ એન એક્ઝામ્પલ, જ્યારે હું એવી શ્રદ્ધા મારા આત્મામાં કરીશ કે એવી શ્રદ્ધા કે એના વચ્ચે કાંઈ નહીં આવે કે આઈ વોન્ટ ટુ વિન માય ઓન સેલ્ફ, તો ત્યારે જ્યારે એવી શ્રદ્ધા જીવ પોતાના સાથે કરે છે ને, ત્યારે એના પર કોઈ કર્મનો ઉદય એક્ટ નહીં કરી શકે. કર્મનો ઉદય તો હમણાં એ બી એક્ટ કરી શકતો હતો કે બે ક્રિકેટમાં સી ઇફ સેમ થિંગ હી વુડ હેવ ટેકન નેગેટિવલી કે આઈ હેવ ઓલરેડી લોસ્ટ 2, આઈ હેવ ઓલરેડી લોસ્ટ 1, everybody was emotionally drained, it's okay to lose. If you had this kind of attitude, it was not possible to win that match. But what was his attitude? That I have come to win. So that attitude brings that thing, you know. તો સિમિલરલી અગર હું પોતા સાથે પ્રોમિસ કરું કે મારે પોતાને જાણવું જ છે at any cost, and why do I want to know myself? Because I want to get out of this cycle of birth and death. મને આજે બર્થ એન્ડ ડેથ, આઈ એમ નોટ હેપી કે આજે મારા પાસે સુખ છે બટ આઈ ડોન્ટ નો અબાઉટ માય ટુમોરો. વી હેવ સીન દેટ ધ સોલ માઇગ્રેટ્સ, વી હેવ સીન day in and day out we see deaths, day in and day out we see diseases, day in and day out we see કે જ્યારે માણસ પાસે પૈસો થાય છે ને ત્યારે એના પાસે એ એન્જોયમેન્ટ કરવાની એના પાસે તાકાત નથી રહેતી. એટલે આપણે કેટલી બધી સિચ્યુએશન્સ જોઈ રહી છે કે હેપીનેસ ઇઝ નોટ ઇન ધ આઉટસાઇડ. We see so many situations that prove that happiness is actually within me. So in the times when you are with yourself, so that is the best time. So actually our teacher, જે અમારા ટીચર છે શુદ્ધાત્મા પ્રભાજી છે ને અમે જેના લેક્ચર સાંભળીએ છીએ એ અમને એકચ્યુઅલી કહે કે કોરોના ટાઈમ ઇઝ ધ બેસ્ટ ટાઈમ બિકોઝ યુ આર એકચ્યુઅલી વિધિન યોર હાઉસ, you have maximum time to do swadhyay, you have maximum time to be with yourself, you have least time to get involved in all the sansaric plans and everything. So even nobody is making a plan, so you have more time to be with your own self, you have more time to be happy, you have more time to do what you want to do, you have more time to do swadhyay, you have more time to be happy. એમ तो एवी रीते ज આપણે મોહ રાગ દ્વેષ, हमने तो यही सुना है कि दुख का कारण कर्म है. તો આપણી જે આ માન્યતા છે ને એટલે હવે આપણી માન્યતાને તોડવા માંગે છે કે દુઃખ का कारण कर्म नहीं है. સ્ટોપ બ્લેમિંગ યોર કર્મ. કર્મ આવે છે તો આપણે હમણાં આપણા ક્રિકેટરનો એક્ઝામ્પલ લીધો કે હવે સેમ સિચ્યુએશનમાં અગર આપણે 6 લોકોને મૂકીએ કે એક્સ નંબર ઓફ લોકોને મૂકીએ અને સેમ સિચ્યુએશન છે, કર્મ આવ્યું છે પણ 6 જણા, ફોર ધેટ ટીમ ઓફ 11 ક્રિકેટર્સ વર ધેર ઇન ધ ટીમ બટ એવરીબડીઝ ઇન્ટેન્શન વોઝ ડિફરન્ટ. એવી રીતે કર્મ સિમિલર આવ્યું છે પણ બધાનું ઇન્ટેન્શન ડિફરન્ટ છે. વન જીવ કેન ડિસાઇડ દેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ રિએક્ટ, વન જીવ કેન ડિસાઇડ એટલે એના પાસે એટલી બધી પ્રેક્ટિસ નથી આત્મા સાથે રહેવાની, એટલી ડિસાઇડ્સ ટુ રિએક્ટ ટુ ધ કર્મ, અને એ કર્મ સાથે એની લડાઈ કર્મ સાથે ચાલુ કરી કાઢે છે. હી ગેટ્સ ઇન્વોલ્વડ એન્ડ હી ગેટ્સ અફેક્ટેડ બાય ઈચ એન્ડ એવરીથિંગ દેટ ઇઝ હેપનિંગ, અને એની જે ઓલી લડાઈ હોય ને એ લિટરલી ચાલુ થઈ જાય. કોના સાથે? યુ આર એકચ્યુઅલી નોટ ફાઇટિંગ વિથ પીપલ બટ વી આર એકચ્યુઅલી ફાઇટિંગ વિથ આર ઓન કર્મ. કે જ્યારે મારા સામે કોઈ બી કર્મ આવી રહ્યું છે, મારા સામે ક્રોધ આવી રહ્યું છે, મારા સામે મોહ આવી રહ્યું છે, સો આઈ ડિસાઇડ કે આઈ એમ નોટ એબલ ટુ કંટ્રોલ માય સેલ્ફ. સો વેન આઈ એમ નોટ એબલ ટુ કંટ્રોલ માય સેલ્ફ આઈ ગીવ માય કંટ્રોલ, મારું જે કંટ્રોલનું જે ઓલું હોય ને એ હું બીજા કોઈને આપી દઉં છું. મારું જે કંટ્રોલનું અગર મારા પાસે હોય તો
હું કર્મમાં પાર્ટિસિપેટ કરું કે નહીં કરું એ મારા હાથમાં છે. નેલ્સન મંડોલા વેન હી વોઝ ઇન જેલ, હી વોઝ આફ્રિકનમાં, એ જ્યારે જેલમાં હતો ને ત્યારે ત્યાં જે પ્રાઇમ મિનિસ્ટર એટ પ્રેઝન્ટ જ્યારે એ જેલમાં હતો ત્યારે એ જે પ્રાઇમ મિનિસ્ટર હતો ને એને બહુ જ હેરાન કર્યું. ઓકે, અને પછી જ્યારે એ બહાર નીકળ્યું ને ત્યારે એને એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યું that how was the prime minister of this country, so in return he gave a reply that he is a good man. એટલે એમ કે આટલું એને હેરાન કર્યું છતાં બી એણે એના વિશે શું કીધું that he is a good man because what he affected him, he didn't get affected by his deeds. એણે જે ખરાબ કર્યું ને એણે એના સાથે ડિસિઝન લીધું હતું કે મારે આ જે બી કરી રહ્યું છે એ મારા whatever is happening is okay, but I will not get affected with whatever is happening. તો as soon as કે તમારા સાથે બહારમાં કાંઈ બી ખરાબ થઈ રહ્યું હોય પણ તમે અંદરમાં જો વિચારો કે આઈ એમ હેપી, then you have the chance to be happy. You have your own, આપણે અંદરથી ડિસાઈડ કરી શકીએ કે બહારની સિચ્યુએશન કાંઈ બી હોય પણ અંદરથી if I decide that I want to be happy, then the external situation will not matter. But if externally આપણને કેટલા બી સુખ મળ્યા હશે પણ છતાં બી આપણે જોઈએ છે કે lot of people, you see that they have Mercedes, you see they have so many things, but actually they are internally very very unhappy. So આટલું બધું હોવા છતાં એટલે તમે you name it and they have it, but still are they internally happy? So you actually see કે એનું પુણ્યનો ઉદય ચાલુ છે, પર પદાર્થ એના પાસે છે પણ છતાં બી ક્ષણ માત્ર, મીન્સ અંદરથી એટલી બધી એન્ઝાયટી, અંદરથી એટલી બધી જીવમાં એટલી બધી તૃષ્ણા, એટલી બધી રાગદ્વેષ કે એ અંદરથી સુખી નથી થઈ શકતો. તો ઇટ ઇઝ એ જે જીવ છે એ કન્ટિન્યુઅસલી ઇમોશનલ ગેમમાં છે. વાય? બિકોઝ એણે ડિસિઝન નથી લીધું કે મારો સુખ મારામાં જ છે અને ઓલ ધ ટાઈમ જ્યારે કર્મનો ઉદય આવે ત્યારે એ દુઃખી થઈ જાય છે. સો એણે પોતાને સરેન્ડર કરી દીધું કે કાંઈ બી આવશે તો હું દરેક કર્મમાં પોતાને ઇન્વોલ્વ કરીશ અને હું દુઃખી થઈશ. તો એણે પોતાને શું કર્યું, ડિસાઈડ કર્યું ટુ સરેન્ડર ટુ ધ કર્મ. પણ જબ એ આત્મા અપને કો ભૂલ કરે, એટલે જ્યારે પોતાને ભૂલે છે, પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલે છે, મારો સ્વભાવ કેવો છે, જ્ઞાન દર્શન રૂપી મારો સ્વભાવ છે, અને એને જ્યારે હું ભૂલું છું તો હું ઓટોમેટિકલી મોહ રાગ દ્વેષ ભાવ રૂપી વિકારી પરિણમન કરતા હૈ. એટલે જ્યારે પોતાના સ્વભાવને ભૂલે તો એ મોહ राग द्वेष रूपी भाव रूपी परिणमन करता है और तब कर्म का उदय उसका निमित्त होता है. જેવી રીતે કે સનના રેઝ સનફ્લાવર ઉપર પડે તો સનફ્લાવર બ્લૂમ થાય, તો સનના રેઝ નિમિત્ત છે પણ એકચ્યુઅલી બ્લૂમિંગની તાકાત તો સનફ્લાવરમાં છે. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ બ્લૂમિંગ. તો નિમિત્ત સનના રેઝ એના નિમિત્ત છે, બટ મેઇન રીઝન ઇઝ કે સનફ્લાવરને બ્લૂમ બી થવું છે. That is why it can bloom. So the decision lies in your hand whether you want to be, whether you want to find your own ज्ञान स्वभाव, whether you want to be happy. कर्म थोड़ा ही जबरदस्ती करके आत्मा को विकार कराता है. मीन्स कर्म આપણા ઉપર જબરજસ્તી કરીને આત્માને વિકાર ના કરાવી શકે. મીન્સ એનીબડી હેઝ અ ડાઉટ કેન આસ્ક. यह निमित्त क्या होता है? હવે ક્વેશ્ચન છે કે નિમિત્ત શું છે? जब पदार्थ स्वयं कर्म परिणमे, જ્યારે કોઈ પણ પદાર્થ કર્મ કાર્ય, आई थिंक श्वेता यू नीड टू म्यूट. जब पदार्थ स्वयं कार्य रूप परिणमे, તો જ્યારે પદાર્થ કોઈ બી કાર્ય થઈ રહ્યું છે એના રૂપે પરિણમ્યું મીન્સ ચેન્જ થયું. ફોર એક્ઝામ્પલ ધ સનફ્લાવર્સ ઇન ધ હોલ નાઇટ ઇટ વોઝ droopy and as soon as the sun came out it bloomed. સો કાર્યરૂપ પરિણમ્યું એટલે એટલે એ એના રૂપ પરિણમ્યું એટલે એ બ્લૂમ થયું. ફોર એક્ઝામ્પલ કોઈ પહેલાં મોદી ચાયવાળો હતો અને પછી પ્રાઇમ મિનિસ્ટર બન્યો, તો જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યો ત્યારે એ કાર્યરૂપ પરિણમન થયું. મીન્સ કાર્યરૂપ પરિણમન મીન્સ ચેન્જ. પહેલાં કાંઈક હતું અને એની પછી કાંઈક ચેન્જ થયું. જબ પદાર્થ એટલે કોઈ પણ પદાર્થની વાત છે. તો સનફ્લાવરને લઈ લો તો એ પદાર્થ, એ પહેલાં લાઈક ડાલ હતું અને પછી બ્લૂમ થઈ ગયું. તો એ જ્યારે બ્લૂમ થયું તો એને કહેવાય કાર્યરૂપ પરિણમન.
परिणमन मीन्स चेंज, तब कार्य की उत्पत्ति में अनुकूल होने का आरोप, तो આરોપ ઇઝ બ્લેમ. તો આ જે કાર્યરૂપ જે કાર્ય થયું એમાં જેના ઉપર બ્લેમ ગયું, जिसके ऊपर आ सके उसे નિમિત્ત કારણ કહેતે હૈ. તો જ્યારે એ ડ્રૂપી હતું અને એના પછી જ્યારે બ્લૂમ થયું તો આપણે શું કહીએ, બિકોઝ ધ સન કેમ ધ સનફ્લાવર બ્લૂમ. તો એ નિમિત્ત કારણ, એને નિમિત્ત કારણ કહેતે હૈ. તો આપણે કહીએ કે અરે અહીંયાથી કાર પાસ થઈ એટલે એક્સિડન્ટ થઈ ગયું, પણ એ પર્સનની મૃત્યુ તો થવાની જ હતી. તો એ જે પર્સનની મૃત્યુ થવાની હતી તો એમાં કાર નિમિત્ત થઈ. તો આપણે એમ કહેવાય કે કાર નિમિત્ત હતી, પણ છતાં બી બધા શું કહેશે કે કાર ગઈ એટલે એક્સિડન્ટ થયું, પણ કાર તો નિમિત્ત હતી, એક્સિડન્ટ તો થવાનું જ હતું, એટલે એની મૃત્યુ નિશ્ચિત જ હતી. સો દેટ ઇઝ વાય કે જે નિમિત્ત કારણ ઇઝ કે જેના ઉપર બ્લેમ આવે, તો આપણે દોષ કેના ઉપર નાખીએ, કાર ઉપર, કે કાર અહીંયાથી ગઈ એટલે આની ડેથ થઈ. સો આપણે દોષ જેના પર નાખીએ એને કહેવાય નિમિત્ત કારણ. ધ પીપલ થિંક દેટ યુ બ્લેમ इट फॉर. अतः जब आत्मा स्वयं अपने को भूल से विकार आदि रूप परिणमे तब उसमें कर्म का निमित्त कहा जाता है. એટલે પોતાને જ્યારે આત્મા ભૂલી અને વિકાર રૂપ પરિણમન કરે ત્યારે એને શું કહેવાય, નિમિત્ત કહેવાય છે. કર્મ કો નિમિત્ત કહા જાતા હૈ. ફોર એક્ઝામ્પલ, હમણાં મારી સામે કોઈ ક્રોધ કરી રહ્યું છે, પણ મારું હમણાં ઉદય એવું ચાલુ રહ્યું છે કે મારે એકદમ મારા આત્મામાં સ્થિરતા છે અને મારે એ કર્મના ઉદયમાં ક્રોધી સામે મારે ક્રોધ નથી કરવો, એવો અગર ઉદય ચાલી રહ્યો હોય તો શું થાય કે કોઈ ક્રોધ કરી રહ્યો છે એટલે કોઈ મારા સામે દુઃખનું કર્મ આવ્યું છે, ક્રોધ કરી રહ્યો છે, પણ જો હું એ સમયે પાછો ક્રોધ ના કરું તો શું થાય, એ સમયે ઓટોમેટિકલી હું દુઃખી નહીં થાઉં. અને એ જ સમયે અગર હું ક્રોધ કરું તો શું થાય કે આપણે કહીએ કે અરે આ ઝઘડો એટલે થયો કારણ કે હું બોલી, ઇટ હેપન બિકોઝ આઈ વોઝ ધ રીઝન. સો એના માટે જેના ઉપર આપણે નિમિત્ત, એમ જે પણ કોઈ કારણ જેના પર આપણે બ્લેમ નાખવાના હોય ને એને નિમિત્ત કહેવામાં આવે છે. यह तो ठीक है कि आत्मा अपने को भूल से ही स्वयं दुखी है. तो ये तो ठीक है कि आत्मा अपनी ही भूल से दुखी है. वी आर ધ મેઇન રીઝન્સ ફોર બિંગ દુઃખી ફોર અવર. આપણે શું કામ દુઃખી છીએ, કારણ કે આપણે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે. મારા જ્ઞાન આનંદ સ્વભાવને હું ભૂલી ગયો છું અને એના માટે હું દુઃખી છું. દેટ ઇઝ અ ફેક્ટ. ज्ञानावर्णादि कर्म तो उसमें कारण नहीं, पर वह भी भूले क्या, अपने को भूल कर पर में इष्ट और अनिष्ट कल्पना करके मोह राग द्वेष रूपी भाव कर्म करना ही आत्मा की भूल है. એટલે શું કરે છે આત્મા છે ને, શું વિચારે છે કે આ મારા માટે સારું છે, અનુકૂળ છે, આ મારા માટે ઈષ્ટ નથી. ઈષ્ટ મીન્સ સમથિંગ ગુડ, અનિષ્ટ મીન્સ સમથિંગ બેડ. મીન્સ પોતાના સ્વભાવને, જ્ઞાન સ્વભાવને ભૂલી જાય છે. સૌથી પહેલાં મિસ્ટેક એ કરે છે કે પોતાના જ્ઞાન સ્વભાવને ભૂલી જાય છે. સેકન્ડ, પર પદાર્થમાં એવું માને છે કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે, આ ડ્રેસ સારું છે, આ ડ્રેસ ખરાબ છે, આ ફેશન સારી છે, આ ફેશન ખરાબ છે, આ બેડ સારું છે, આ બેડ ખરાબ છે. કોઈ પણ વસ્તુ આપણા ઇન્દ્રિયથી રિલેટેડ હોય છે. આ ટેસ્ટ સારું છે, આ ટેસ્ટ ખરાબ છે. સો અપને કો ભૂલ કર ઈષ્ટ ઓર અનિષ્ટ પર મેં. પર એટલે જે હું નથી, એના સિવાયની બધી વસ્તુ પરમાં આવી જાય. પરમાં આપણે ઈષ્ટ અને અનિષ્ટ કરીએ છીએ અને કલ્પના કરીએ છીએ. કલ્પના ઇઝ ટુ ડ્રીમ, ઇટ ઇઝ નોટ રિયાલિટી. એમાં શું ડ્રીમ કરીને આપણે મોહ રાગ દ્વેષ ભાવ કર્મનો ઉદય કર્યો. બિકોઝ આપણે કંઈક ઈષ્ટ અને અનિષ્ટ એવું વિચારીએ છીએ, સારું અને ખરાબ એવી કલ્પના કરીએ છીએ કે કોઈ બી ડ્રેસ સારું નથી, કોઈ બી ડ્રેસ ખરાબ નથી, પણ આપણે એવી કલ્પના કરીએ છીએ કે આ સારું છે અને આ ખરાબ છે. તો ધેટ કલ્પના ઇઝ ઇન માય માઇન્ડ, ઇટ ઇઝ નોટ ફેક્ટ. કોઈ પણ વસ્તુ ખરાબ કે સારી નથી. આજે જે હું કહું કે આ ડ્રેસ સારું છે, આ ડ્રેસ ખરાબ છે, અને કોઈ ગરીબ માણસ હોય તો એ શું કહે કે મારે તો ડ્રેસ મળે છે એ જ મારા માટે બહુ મોટી વાત છે. તો એવરીથિંગ ડિસાઇડ્સ કે પરસેપ્શન ચેન્જ થતા જાય છે. એવરીથિંગ જે વ્યક્તિની જેવી નીડ હોય ને એ પ્રમાણે એનું પરસેપ્શન ચેન્જ થઈ જાય છે. તો એવી રીતે કે આપણી આ કલ્પના છે, કારણ કે
મારી કલ્પના છે કે આ સારું છે, આ ખરાબ છે. કેમ હું આ ડ્રેસ વિશે સારું કે ખરાબ વિચારું છું? કારણ કે મારા પાસે એક્સેસ છે એટલે હું વિચારી શકું છું. પણ જે ગરીબ માણસ છે એ એવું ડિસ્ક્રિમિનેટ કરતું જ નથી. જે ગરીબ માણસ છે જ્યારે એને ખાવાનું મળે છે તો ઇટ ઇઝ ફૂડ, પણ આપણે બીકોઝ આઈ હેવ એક્સેસ ઓફ ફૂડ આઈ ડિસ્ક્રિમિનેટ, ધીસ ઇઝ યમી એન્ડ ધીસ ઇઝ બેડ, આઈ કેનોટ હેવ ધીસ. સો વી કીપ ઓન ડિસ્ક્રિમિનેટિંગ એન્ડ ધેટ is my kalpana, that is my mindset. So we need to be beware of our mindset, what we are thinking. કે આપણે જે વિચારીએ છીએ એ માત્ર કલ્પના છે. હું મારી કલ્પનામાં એમ વિચારું છું કે આ સારું છે અને આ ખરાબ છે, અને એના કારણે હું પોતામાં કેવા કન્ડિશન્સ ઉત્પન્ન કરું છું, બિકોઝ હું આવા બધા ડિસિશન્સ લઉં છું, આ સારું છે આ ખરાબ છે. સો ઓટોમેટિકલી મેં 3 ઇમોશન્સ ઉત્પન્ન કર્યામાં. અગર હું કહું કે આ સારું છે તો મેં મોહ ઉત્પન્ન કર્યું, અગર મેં કીધું આ કે આ સારું છે તો મેં રાગ ઉત્પન્ન કર્યું, અગર મેં કીધું કે આ ખરાબ છે તો મેં દ્વેષ ઉત્પન્ન કર્યો. એવી રીતે હું મારા જે મારો આત્મા છે ને એના સાથે હું એક ગેમ રમું છું. કેવી ગેમ રમું છું? નેગેટિવ ગેમ રમું છું, જેના ઉપર એના પર હાર્મ થઈ રહ્યું છે એવી ગેમ રમી રહી છું ઓલ ધ ટાઈમ, જેનો સ્વભાવ ભાવ જ નથી એવી હું ગેમ એના સાથે ઓલ ધ ટાઈમ રમી રહી છું. તો એના સાથે હું કર્મ જે દરેક ટાઈમ એને ઇમોશનલી એક જગલમાં નાખી દઉં, કાં મોહ કરું, કાં રાગ કરું, કાં દ્વેષ કરું, અને ઓલ ધ ટાઈમ જ્યારે એ 3 ઇમોશન્સમાં જગલ કરે તો એ આત્મા ડિસ્ટર્બ થઈ જાય છે, બિકોઝ એ એનો સ્વભાવ ભાવ નથી. એનો સ્વભાવ ભાવ કેવો છે? જ્ઞાન અને દર્શન માત્ર. ઇટ ઇઝ સિમ્પલી નોલેજ, મીન્સ ઇટ કેન નો એવરીથિંગ. પણ એનામાં કોઈ ઇમોશન્સ, અગર એનામાં તમે ઇમોશન્સ, મોહ રાગ દ્વેષ રૂપી ઇમોશન્સ, ભાવ કર્મ જેને કહેવાય, ન વિકારી ભાવરૂપ પરિણમન, એટલે પોતાને ભૂલી અને શું કરે? વિકારી ભાવરૂપ પરિણમન કરે. એ આત્માની ભૂલ છે, એ મારી ભૂલ છે. તો એવા પ્રકારના કર્મ આપણે કરીએ એ આપણી ભૂલ છે. भाव कर्म क्या होते हैं? सो नाउ द क्वेश्चन इज के भाव कर्म क्या होते हैं? कर्म के उदय से मैं यह जीव मोह राग द्वेष रूप विकारी भाव रूप होता है. એટલે જ્યારે કર્મનો ઉદય આવે, એટ દેટ ટાઈમ જ્યારે જીવ કોઈ બી ડિસિશન મોહ રાગ અને દ્વેષ, જીવ એ વિકારી ભાવરૂપ પરિણમે, એનામાં ચેન્જ થાય. એટલે એમ કે અરે આ ડ્રેસ બહુ સરસ છે, આ ખાવાનું બહુ સરસ છે, ધીસ ઇઝ જસ્ટ નોટ એડિબલ. સો જ્યારે એ કર્મરૂપી એ એમાં ઇન્વોલ્વ થાય અને એ જ જીવ એમાં ઇન્વોલ્વ ના થાય, સો ઇટ ઇઝ કન્ડિશન્ડ કે તારે ઇન્વોલ્વ થવું છે કે નથી થવું. દેટ ડિસિશન લાઈઝ ઇન યોર ઓન હેન્ડ કે ઠીક છે આ સારું છે કે નહીં. ઇટ્સ ધેર, ઇટ ડઝન્ટ મેક અ ડિફરન્સ ટુ મી વેધર ઇટ્સ ગુડ ઓર બેડ, ઇટ્સ ધેર because my happiness is within me. So as soon as you make your direction of happiness in right direction, you start being happy from within, because all the small things don't affect you so much. So that is why जीव मोह राग द्वेष रूप विकारी भाव रूप होता है और उन्हें भाव कर्म कहते हैं. और उन मोह राग द्वेष भावों के निमित्त पाकर कर्मण वर्गणा कर्म रूप परिणमित होकर आत्मा में સંબુદ્ધ હો જાતી હૈ. એટલે શું થાય કે જ્યારે કર્મ આવે, હવે ફોર એક્ઝામ્પલ મારી સામે કોઈ આવે, કોઈ ફાઇન બ્યુટિફુલ ડ્રેસ લઈને, કે બ્યુટિફુલ લાઈક દેર ઇઝ યમી ફૂડ પ્લેટર ઇન ફ્રન્ટ ઓફ મી. હવે ફોર એક્ઝામ્પલ એકદમ એટલે બહુ જ 36 ભોગ મારી સામે પડ્યા છે, પણ રાઇટ નાઉ આઈ એમ જસ્ટ નોટ હંગરી ઓર આઈ જસ્ટ ફીલ ઇટ્સ ઓકે. મારા સામે ખાવાનું આવ્યું અને મેં ખાઈ લીધું. આઈ ડીડ નોટ ડિસાઇડ ટુ રિએક્ટ ફોર ઇટ ટુ બી ગુડ ઓર બેડ. તો એ પ્રમાણે કાર્મણ વર્ગરાઓ તમારા સાથે અટેચ થશે. અને જે ટાઈમે તમે એમ વિચાર્યું કે અરે વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ, વોટ અ પ્લેટર, ઇઝ ધ મોસ્ટ અમેઝિંગ ફૂડ અવેલેબલ, પછી ઓ બટ ધીસ ઇઝ નોટ ગુડ, ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ, એટલે કન્ટિન્યુઅસલી આપણે ઇમોશનલ ગેમ વિથ યોર સોલ, જે તારો જ્ઞાન સ્વભાવ નથી. સો યુ આર એકચ્યુઅલી ડિસ્ટર્બિંગ યોર સોલ. Why? Because you are going in the vipreet direction, in the opposite direction from the nature of your soul. એટલે આપણા જે ઇમોશન્સ છે ને ઓલ ધ ટાઈમ અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ધેન ધ ડિઝીઝ લાઇક એન્ઝાયટી, આ બધી ડિઝીઝીસ આપણામાં ઉત્પન્ન થતી હોય છે, બિકોઝ યુ આર જસ્ટ યુઝ ટુ કન્ટિન્યુઅસલી playing this game of up and down of emotions. So that is why
અને એના અનુરૂપ જે આપણે ડિસિશન લીધું અંદરથી, જે મારા સોલે આઈસ્ક્રીમને જોઈને અંદરથી વિચાર્યું યમ્મી, તો પછી એ રૂપે કર્મ મારા સાથે આવીને ઓટોમેટિકલી એને કહેવાય કર્મણ વર્ગણા. કર્મણ વર્ગણા ઇઝ પૂતગલ ફોર્મ. Jeev is transparent, like it is completely you cannot see the jeev. Karman Vargana is a Pudgal. Pudgal એના ફોર્મમાં ચેન્જ થઈને ઓટોમેટિકલી એના અનુરૂપ આના સાથે સ્ટિક થઈ જાય. ફોર એક્ઝામ્પલ, હું પહેલાં નાની બેબી હતી, હવે then I have grown bigger from a small girl to this. So this changes in my body, this changes in my form, this changes on my face, this changes in my hair, the changes in the color, બધું ચેન્જ થઈ રહ્યું છે. તો કેવી રીતે ચેન્જ થઈ રહ્યું છે? કોણ એને ચેન્જ કરી રહ્યું છે? એને પૂતગલથી ચેન્જ થઈ રહ્યું છે. એવરીથિંગ ઇઝ ચેન્જિંગ બિકોઝ ઓફ ધ પૂતગલ. સો એને શું કહેવાય? કર્મણ વર્ગણા. પણ ઓટોમેટિકલી ભાવ કોણ કરી રહ્યું છે? જીવ. મીન્સ મેન કોણ ચેન્જ કરી રહ્યું છે? ભાવ જીવ કરી રહ્યો છે. અને ઓટોમેટિકલી એના નિમિત્તે બહાર જે ચેન્જ થઈ રહ્યા છે એને શું કહેવાય? કર્મણ વર્ગણા. એના રૂપે कर्म रूप परिणमित होकर आत्मा से संबुद्ध हो जाता है. इन्हें द्रव्य कर्म कहते हैं. भाव कर्म इज मोराग द्वेष एंड द्रव्य कर्म इज व्हेन कर्मण वर्गना ऑटोमेटिकली चेंजेस वॉट एवर चेंज हैज हैपेंड दैट चेंज टू ઇવોલ્વ. આપણે કહીએ કે એક બોલને મેં ફેંક્યું, તો એ બોલને મેં ફેંક્યું તો એનામાં ઓટોમેટિકલી મોશન થયું. તો એ જે ચેન્જ થયું, બોલ અહીંયા હતું તે અહીંયાથી ત્યાં ગયું, તો એનામાં જે મોશનમાં જે ચેન્જ આવ્યું એ કર્મણ વર્ગણા એનામાં ચેન્જ થઈ રહી છે. તો એ કર્મણ વર્ગણા કહેવાય એને. બહારમાં જે ચેન્જ થાય ને એના રૂપે જે બી ચેન્જ થાય એને ઓટોમેટિકલી શું કહેવાય? દ્રવ્ય કર્મ. तो कर्म का बंध के निमित्त आत्मा में उत्पन्न होने वाले मोह राग द्वेष भाव तो भाव कर्म है और कर्मण वर्गणा का कर्म रूप परिणमित रज पिंड द्रव्य कर्म है. तो दिस इज अ क्वेश्चन. હવે એનો આન્સર આવશે. जो जीव अनुजीवी गुणों का घात कर्म के निमित्त होवे वो घाती कर्म है. તો શું થાય? જીવના જે મેઇન ગુણ હોય ને, જ્ઞાન દર્શન જ્ઞાન દર્શન વીર્ય, તો આપણા જે ઘાતી કર્મ હોય અને અઘાતી કર્મ હોય એવા 4 હોય. જે ઇન્ટરનલી અફેક્ટ કરે ને એ ઘાતી કર્મ. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય. તો આ જે 4 જે હોય ને એને ઘાતી કર્મ કહેવાય. જે આપણા ઇન્ટરનલી, મારા ઇન્ટરનલને જે ચેન્જ કરે, જે મારા આત્માના ઇમોશન સાથે રમતા હોય, જે ઇન્ટરનલી મને અફેક્ટ કરતા હોય એને શું કહેવાય? ઘાતી કર્મ. કારણ કે મારામાં જ્ઞાન ઓછું થયું કે વધુ થયું તો એ મારા જ્ઞાનમાં જે આવરણ કરી રહ્યું છે કર્મ એને જ્ઞાનાવર્ણ્ય કર્મ કહેવાય. જે દર્શન, મારામાં દર્શન એટલે શું? શ્રદ્ધા. મારા આત્મા ઉપર શ્રદ્ધા જ્યારે 100% ના હોય, હમણાં મારા આત્મા ઉપર સમજ 50% શ્રદ્ધા હોય, તો 50% મારા આત્મા ઉપર આવરણ છે દર્શનાવર્ણ્ય કર્મોને, અને 50% ખુલ્લું છે અને 50% બંધ છે. જેમ જેમ મારી શ્રદ્ધા વધતી જાય એમ ઓટોમેટિકલી આ આવરણ ઓછું થતું જાય છે. સો સિમિલરલી જ્ઞાનાવર્ણ્યનું આવરણ, કે જેમ મારી જ્ઞાનાવર્ણની આવરણ ઓછી થતી જાય તો એમ શ્રદ્ધા વધતી જાય તો એ કર્મ મારા આત્મામાંથી ઓછું થતું જાય છે. સો હુ ઇઝ મેકિંગ અ ડિસિઝન કે મારા આત્મા ઉપર કે આવરણ જે છે એ કેટલું આવરણ છે એનું નિમિત્ત કારણ કોણ છે? કે આઈ એમ ધ રીઝન. મારે મારું જ્ઞાનનું ઉગાડ નથી કરવું. મારે પરપદાર્થમાં ઓલ ધ ટાઈમ ઇન્વોલ્વ થવું છે. મારે મોહ રાગ દ્વેષમાં ઓલ ધ ટાઈમ ઇન્વોલ્વ થવું છે. મારે મારા જીવ ઉપર શ્રદ્ધા 100% નથી કરવી. અને એના માટે આ કર્મ દે આર તો લાઈક, આપણે કહીએ ને કે ટોટલી એ આપણે એક ફેક્ટરી ચાલતી હોય તો આપણે કહીએ कि अभी ये सामान ख़त्म हुआ तो मैनेजर શું કહે કે इतना सामान लिखा दो, इतने माल का ज़रूरत है तो भेज दो. એવી રીતે જે આ પૂતગલ છે ને ઇઝ અ નોન લિવિંગ થિંગ. ઇટ ટેક્સ અ ઓર્ડર કે આ શ્રદ્ધા જીવ કરી રહ્યું છે પોતાના આત્મા ઉપર તો ઓટોમેટિકલી આવરણ હટતું જાય. આ જીવ શ્રદ્ધા નથી કરી રહ્યું પોતાના આત્મા પર તો ઓટોમેટિકલી જીવ પર આવરણ આવતું જાય. તો એવી રીતે એ ડિસિશન મારા ઉપર છે કે મારે મારા આત્મા ઉપર શ્રદ્ધા 100% કરવી છે. મારે પ્રયત્નો તો સ્ટાર્ટ કરું
પર પદાર્થની શ્રદ્ધા તો ઓછી કરું, મારા ઉપર શ્રદ્ધા સ્ટાર્ટ કરું, એમ તો ઓટોમેટિકલી આવરણ ઓછા થતા જશે. સો જ્ઞાન તો જે આપણે ઘાતી કર્મ હોય 4 પ્રકારના હોય: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આવરણીય. જ્ઞાન અને આવરણીય, આવરણ ઇઝ સમથિંગ દેટ ઇઝ અ બ્લોકેજ ફોર યોર સોલ. સો જ્ઞાનાવરણીય, અને જ્યારે આપણે ભગવાનનું આપણે વર્ણન કરીએ ને તો અનંત જ્ઞાની, એટલે કમ્પ્લીટલી જ્ઞાનાવરણીયનો નાશ થઈ ગયો છે, એટલે આવરણ 0 થઈ ગયું છે, અને એમનામાં કેટલું જ્ઞાન છે? અનંત જ્ઞાન. કેટલું દર્શન છે? અનંત દર્શન. એટલે દેટ ઇઝ વાય હી ઇઝ આઈડિયલ ફોર મી. આઈ એમ લુકિંગ અપ ટુ હિમ. એન્ડ વાય આઈ એમ નોટ લુકિંગ અપ ટુ ધ અધર ગોડ્સ. આપણે જ્યારે આપણામાં છે ને ગણપતિ, પછી જ્યારે માતાજીના આપણે બધા દર્શન કરવા જઈએ છીએ, ત્યાં ડાન્સ કરવા જઈએ છીએ, તો આપણે બધાની એના ઉપર કેમ શ્રદ્ધા નથી કરવાની? કારણ કે એ વિતરાગી નથી થયા. એમનામાં બી એવા જ રાગદ્વેષ ઉત્પન્ન છે, એમનામાં બી એવા જ રાગદ્વેષ ઉત્પન્ન છે જેવા આ જીવમાં છે. એ ફર્સ્ટ પોઈન્ટ. એના માટે આપણે એમને નથી નમતા. ગણપતિ, શંકર ભગવાન, આ બધા જે જીવ છે. હવે રામ ભગવાન છે ફોર એક્ઝામ્પલ, તો હી હેઝ અટેન મોક્ષ. તો આપણે રામ ભગવાનને એમના વિતરાગતાના પર્યાયમાં એમને વંદન કરી શકીએ. પણ જ્યારે એ વિતરાગી ના હોય, પછી રામ ભગવાને દીક્ષા પણ લીધી હતી. તો હવે આપણે જ્યારે આ બધા આપણે વોટ હેપન્સ કે તમે જેને વંદન કરશો એવા ગુણ તમારામાં આવશે. તો અગર તમે અવિતરાગી ભગવાનને વંદન કરશો તો એની ષષ્ઠી થશે, તો તમારામાં રાગ દ્વેષ ગુણોની ષષ્ઠી થશે. દેટ ઇઝ વાય ઇફ યુ વોન્ટ કે મારામાં વિતરાગીની ષષ્ઠી થાય, મારામાં વિતરાગતા વધે, તો મારે કોની વંદન કરવી જોઈએ? જેનામાં વિતરાગતા છલોછલ ભરેલી છે, જેણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, મોહને જીતી લીધો છે, એવા મારા ભગવાન છે. તો માટે હું એમની વંદન કરું છું. તો એના માટે તો આ આપણે કર્મનું જોયું કે જે આમણે આ કર્મનો ઘાત કર્યો છે. અનુજીવી કર્મ કે કરને સે નિમિત્ત હોને સે ઘાતી કર્મ હૈ. તો આ જે કર્મ જે હોય ને એને ઘાતી કર્મ કહેવાય. જો આત્મા કે અનુજીવી ગુણો, એટલે મારા જે અનુજીવી ગુણો છે, કો ઘાત में निमित्त ना हो उसे अघाती कर्म कहते हैं. ફોર એક્ઝામ્પલ ગોત્ર જે હોય, ગોત્ર હોય ને, ગોત્ર ઊંચ ગોત્ર કે નીચ ગોત્ર. ફોર એક્ઝામ્પલ જે આપણા ત્યાં કચરો લેવા આવતા હોય તો આપણે કહીએ દે કમ ફ્રોમ નીચ ગોત્ર. હવે આજે આપણે જૈની છીએ તો આપણે કેવા ગોત્રમાંથી કહેવાઈએ? ઊંચ ગોત્રમાંથી કહેવાઈએ. એવી રીતે પછી નામ કર્મનો ઉદય, તો આપણને આપણા બધા પાસે નામ કર્મનો ઉદય. એવી રીતે 4 જે કર્મ આવે જેમાં આપણા અંદરના ઇમોશનલી ઇન્વોલ્વમેન્ટ ના હોય. જેવી રીતે જ્ઞાન, દર્શન, મોહ અને મોનિયમાં આપણા અંદરની આત્માના ઇન્વોલ્વિંગ કર્મ છે, એનાથી આત્મામાં ફરક પડે છે. પણ આજે બહારના જે છે ને એ શરીરથી રિલેટેડ છે. ગોત્ર તને કેવું મળ્યું છે, પણ આપણને છતાં બી અગર સારું ગોત્ર મળ્યું હોય તો વી આર રિયલી લકી. પણ એ આપણા એક્સટર્નલ કર્મ છે. ઇન્ટરનલ જે કર્મ હોય એને ઘાતી કર્મ કહેવાય. દે આર 4: જ્ઞાનાવરણીય, દર્શાવરણીય, મોહનીય અને એવી રીતે. અને આ બધા કર્મ બી પાછા આગળ આવશે. અને આવી રીતે નામ કર્મ, ગોત્ર કર્મ, એવી રીતે જે હોય એને અઘાતી કર્મ કહેવાય. જ્ઞાન પર આવરણ ડાલને